લાઈક કરી દેજો, શેર કરી દેજો। જય શ્રી કૃષ્ણ। જો આપણે આખું ચોકઠું બાંધેલું છે, ભાગ 1 જોઈ લેજો અને હવે આપણે અંદર હાલવાનું છે। કેવી રીતના હાલું છું હું તમને બતાવું। આપણે 7 નંબરની સોય લઈ લીધી છે અને બીજો કલરનો દોરો લઈ લીધો। આપણે આ ખાનામાં સોય કાઢવાની છે। આપણે નીચેથી સોય કાઢી લઈએ આવી રીતે। આ ખાનામાં આપણે જ્યાંથી શરૂઆત કરી છે, આપણે બાંધવામાં અહીંયાથી શરૂઆત કરેલી છે, તો આપણે આ ખાનામાંથી શરૂઆત કરીશું હાલવાની। અહીંયા સોય નાખી ખાનામાં અને આ નાકામાં નાખવાની છે। પહેલા દોરાની નીચેથી કાઢવાની છે આવી રીતે અને બીજા નાકામાં નાખવાની છે। બીજા નાકામાં નાખી આપણે સોય અને પહેલા દોરાની નીચેથી કાઢી અને ત્રીજું નાકું લેશું। આપણે એમ બધા નાકામાં સોય નાખીને હાલતું જવાનું છે। કેવી રીતના હાલું છું બધાએ ધ્યાનથી જોવાનું છે અને આખો વિડીયો જોવાનો। આખો વિડીયો જોવો તો તમને સમજાય કે આપણે કેવી રીતના આમાં બધે સોય નાખીને હાલે છે। આવી રીતે પહેલો દોરો બીજો મૂકી અને ત્રીજાની નીચેથી કાઢવાનો છે, એટલે આપણું આખું ખાનું ભરાઈ ગયું છે। હવે આપણે આ ખાનામાંથી નીચે સોય નાખીશું। ખાનાની અંદર સોય આવી, હવે આપણે આ ખાનામાં જવાનું છે। પહેલાં આપણે બધા ફરતા ખાના બંધાશે આવી રીતે। આનું આપણે પહેલું નાકું લેશું અને આ પહેલા દોરાની નીચેથી કાઢી સોય અને આ બીજા નાકામાં નાખીશું। દોરો એકદમ ટાઈટ ખેંચી નહીં લેવાનો, પછી આપણે આ દોરામાંથી હાલવાનું હોય પાછું, પછી ખેંચવાનો હોય દોરા નીચે આવી જાય પછી। હવે આપણે આ ખાનામાં નાખવાનું છે। આ ખાનામાંથી આપણે આ ખાનામાં આવી જવાનું છે। હવે આપણે એનું પહેલું નાકામાં સોય નાખીશું આવી રીતે ને આ પહેલા દોરાની નીચેથી સોય કાઢીશું। એમાં આપણે બીજું નાકું આપણે ચારે ખૂણાના ખાના છે આખા બંધાઈ જશે એક સાથે, અને જે અધૂરા રહેશે એ આપણે પાછા રિવર્સમાં પૂરા કરીશું। આવી રીતે આખું ખાનું આપણું થઈ ગયું છે જુઓ તમે। અને આ પહેલા દોરાની નીચેથી સોય કાઢી અને આપણે આ ખાનામાં આવી જઈશું। આ ખાનાના આપણે બંને નાકા લઈ લઈશું। દયાબેનનું ભરતકામ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બધા। નવા વિડીયો જોવા મળશે તમને રોજે। નવરાત્રિ આવે છે તો નવી ડિઝાઇનના કાચ, નવી ડિઝાઇન બાવળિયાની છે ચેનલમાં। નવા ચણિયા ચોળી બનાવજો બધા। આપણે આ ખાનામાં આવી ગયા અને આ નાકું લઈ લઈશું આવી રીતે। આપણે પહેલા દોરાની નીચે અને બીજા નાકામાં આવી જશું। તમે નવું ભરત શીખતા હો તો આપણે નીચે કીટનું એડ્રેસ આપેલું છે, ખુશા એમ્બ્રોઇડરી કીટ। તમે નવું ભરતકામ શીખતા હો તો તમે એમાં ઓર્ડર કરી શકો। એમાં રીંગું આવી જશે, દોરા આવી જશે, સોય આવી જશે, એમાં આખી કીટમાં બધું આવી જશે। તમે એમાં ઓર્ડર કરી દેજો। આવી રીતે આપણે જો અહીંયાથી આ ખાનાના નાકામાંથી ખાનાની અંદર પાછા આવવા માટે આ દોરાની નીચેથી સોય કાઢવાની અને બીજું નાકું લઈ લેવાનું। એકેય દોરો ભૂલાવો ન જોઈએ। એકાદો દોરો ભૂલાઈ જશે તો પણ તમારી ભૂલ સામે દેખાઈ જશે, એટલે ધ્યાનથી જોવાનું। પહેલાં ધ્યાનથી જોશો તો તમને સમજાશે કે આમાં ક્યાંથી ક્યાં આપણે દોરો કાઢ્યો છે। આવી રીતે આપણે આખું આ ચોકઠું બાંધવાનું છે બધા નાકામાં હાલીને। હવે આપણે આ ખાનામાં આવી જઈશું।
એના આપણે ત્રણેય નાકા બાંધી લેશું. પહેલાં દોરાની નીચેથી સોય કાઢી એમાં આપણે આ નાકામાં વયા જઈશું. પછી એના પહેલાં દોરાની અહીંયા નીચેથી સોય કાઢવાની છે આવી રીતે. ને આ નાકામાં નાખી દઈશું એટલે આપણું એ આખું ખાનું ભરાઈ જશે. પહેલાં દોરાની નીચેથી સોય કાઢી અને બીજો મૂકી દેવાનો છે અને આ ત્રીજાની નીચેથી સોય કાઢી લેશું આવી રીતે. અને આ ખાનામાં આવી જશું. આમ આપણે આખું ચોકઠું બંધાતું જશે. પહેલાં ફરતા ખાના બંધાશે, પછી આપણે અંદર વચ્ચેના ખાના બાંધીશું આવી રીતે. આ થોડુંક અઘરું લાગશે, જેને શરૂઆત કરી છે શીખવાની એમને થોડુંક અઘરું લાગશે, પણ આવડી જશે પછી તમને એમ થશે કે આમાં તો કંઈ જ નથી. આવી રીતે આ દોરાની નીચે થઈને ખાનામાં આપણે આવી જઈશું. તમને જ્યાં ના સમજાય ત્યાં તમારે કમેન્ટ કરી દેવાની કે મને અહીંયા ભૂલ પડે છે, અહીંયા નથી સમજાતું, તો આપણે એના માટે પાછો અલગથી વિડીયો પણ બનાવીશું આવી રીતે. આવા ચોકટા દુપટ્ટામાં, બ્લાઉઝમાં બહુ સરસ લાગે, એટલે બધા બનાવજો. પહેલાં દોરાની નીચેથી સોય કાઢવાની, બીજો મૂકી દેવાનો અને આ ત્રીજાની નીચેથી સોય કાઢવાની આવી રીતે. એટલે આપણું આખું ખાનું ભરાઈ જાય. આવી રીતે હવે આપણે હમણાં પહેલો રાઉન્ડ પૂરો થઈ જશે. ખાનામાં નાખી દીધું અને પહેલાં દોરાની નીચેથી થઈ અને આપણે આ ખાનામાં આવી જશું. હવે આપણે આ છેલ્લું ખાનું છે આપણે પહેલાં રાઉન્ડનું, છેલ્લા ખાનામાં આપણે આવી ગયા અને એના પહેલાં નાકામાં આપણે સોય નાખી દીધી અને પહેલાં દોરાની નીચેથી કાઢી બીજા નાકામાં નાખી. અહીંયા આપણો પહેલો રાઉન્ડ પૂરો થઈ જશે આવી રીતે. અને આ દોરાની નીચે આવી જશું. હવે આપણે બીજો રાઉન્ડ લેવાનો છે. જો આપણો આ પહેલો રાઉન્ડ અહીંયાથી શરૂ કર્યો તો આપણે આખો પૂરો થઈ ગયો છે. અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.